પાટણના હારીજના ગામડાઓમાં તંત્ર સાવચેત કરે તે પહેલા આવી પહોંચેલી અણધારી આફતથી ગ્રામજનો પરેશાન થયા છે। દાંતીવાડા ડેમમાંથી મધરાતે પાણી છોડવામાં આવતા પાટણના હારીજના જસવંતપુરા, જયરામનગર સહિતના અંતરિયાળ ગામો પણ બેટમાં ફેરવાયા। રસ્તાઓ પર પાણી ભરાતા ગામનો સંપર્ક તૂટી ગયો અને ગ્રામજનોએ ભગવાન ભરોસે ભયના ઓથાર હેઠળ રાત વિતાવી। લોકોએ તો જેમ તેમ જીવ બચાવ્યા, પરંતુ પશુધનની તારાજી થઈ। જો કે એનડીઆરએફની ટીમ પહોંચી હતી અને રાહત તેમજ બચાવ કામગીરી હાથ ધરી। ગામની અંદર જે પાણી ભરાય આગળનું તળાવ તૂટતા એ પાણી ભર્યા પછી આખું પાણી સીધું ગામમાં ગયું છે। કેમેરામેનને કહું છું બતાવે, અને ત્યાં આગળ એક સ્કૂલ છે, સ્કૂલની અંદર પાણી ભરાય છે। આ ઉપરાંત સમગ્ર ગામ અંદર પાણીમાં ડૂબ છે। અત્યારે હાલ કામગીરી ચાલુ રહી છે। રાધનપુરના નાનપુરમાં પણ બનાસ નદીના પાણી ઘૂસી આવ્યા, જેથી ગ્રામજનમાં જીવ પડીકે બંધાયા અને તેમને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। પાણીના ધસમસતા પ્રવાહમાં લોકોને બચાવવા માટે એનડીઆરએફની ટીમ દેવદૂત સમાન બની છે। રાધનપુર તાલુકાના શિનાળ ગામમાં તો રેસ્ક્યુ ઓપરેશન કરનાર ટીમ જ નદીના ધસમસતા પાણીમાં ફસાઈ ગઈ। અચાનક પાણીનો પ્રવાહ વધતા એસઆરપીની ટીમ ફસાઈ છે। જો કે એસઆરપીની ટીમે 250 લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા। બનાસ નદીનું પાણી આવી પહોંચવાના કારણે રાધનપુર મહેસાણા હાઈવે બંધ કરાયો, જેના કારણે 50થી વધુ ગામોને મુશ્કેલી થઈ। તો નદીના પાણી આવી પહોંચે તેવી શક્યતાને લઈને રાપરિયા મંદિર પાસે આવેલા 100 ઘરો ખાલી કરાવાયા। તો પાટણના સમી તાલુકાના માંડવી આજુબાજુ પારાવાસોમાં 400 ઘરમાં પાણી ઘૂસ્યા છે। અલ્કેશ પંડ્યા, GSTV, પાટણ।